7મી જૂનથી મંગળ, જે યુદ્ધનો ગ્રહ કે દેવતા ગણાય છે, એ અગ્નિ રાશિ સિંહમાં આવશે. એમાં આવશે એટલે શનિ મંગળનો ષડાષ્ટક યોગ થશે. એ 29 જુલાઈ સુધી રહેશે. આ શનિ મંગળનો ષડાષ્ટક યોગ છે ને, એમાં વિમાનો પડે, ટ્રેનો ઉપર પણ હુમલા થાય, આવું હોય છે. અને 13 જુલાઈ થી શનિ વક્રી થાય છે, રૂંડ થી ધરતી ખરડાવે, આવું શનિનું ફળ હોય છે. અને 29 જુલાઈ થી મંગળ છે એ કન્યા રાશિમાં આવશે એટલે શનિની એક્ઝેક્ટ સામે આવશે. એને સમસપ્તક યોગ કહેવામાં આવે છે. અને 9મી ઓગસ્ટે શનિ મંગળની યુતિ થશે. તો આવા બધા ગ્રહો જે છે એ બધા ગ્રહો એવું બતાવે છે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ એની અંદર દુનિયાની અંદર અને દેશમાં, દેશ અને દુનિયામાં, દેશ કે દુનિયામાં ભૂકંપ, હવાઈ મોટા અકસ્માતો, વિમાનોનું નીચે પડવું અને યુદ્ધ જેવી પરિસ્થિતિ છે એ જોવા મળશે. એટલે આવી જે સ્ફોટક પરિસ્થિતિ ગ્રહો જે છે એ દેશ અને દુનિયામાં આવા કામ કરી રહ્યા છે. બહુ સાવધાન રહેવાનો સમય છે.